અરે તેલ વાળું થયું પાડી જ દેવાનો છે એને કેવો મારે ઊંઘાડી તું જોતો ખરો. This video is created by Ahmedabad Blogger channel, strictly for entertainment purposes only. ઓલો બે આઈડિયો આનો તો પાડી જ દેવાનો છે. એ ભાઈ તને યાર ખબર પડે કે નહીં પડે ભેજા મગજ છે કે નહીં? પેલા તારા ભાઈને કહે છે કે ખેતરમાં શેડા વારતો વારતો અઢી ફૂટ અંદર પહેર્યો ઉડા પડા ભાગી જશે આજે. જે કરે તે બરોબર જ છે ભાઈ. એ કરે બરોબર છે એમ મૂકના ભાઈ શું મૂકણા એ શાંતિ એટલા રાખને હું વાત નહીં કરતો ભાઈ શાંતિ રાખ. તારા ભાઈને કહે છે વારી પાડ દો એની તો. શું મારી ગયો મને મારી ના મારે નહીં. ભાઈને પોકે બોલો બોલાવો એટલા ના બોલાય લાવ જેટલા બોલાય એટલા ચાલ બોલાય શાંતિ રાખજો બોલાય લે લટકી પડે હમણાં ઓય બોલાય એટલા બોલાવો જોઈ લઈએ અમે શું કરી લે આપડે કહેવાય છે ખુલ્લો જ છે દરવાજો. બરો બોલો બરો બોલાય લેજે અમે ગેરેજ બે છીએ બે લે બરાબર બેસ. અરે તેલ વાળું થયું પાડી જ દેવાનો છે એને કેવો મારે ઊંઘાડી તું જોતો ખરો. સા બધું કમ્પ્લેક્સ છે. હલો કઈ બાજુ ભાઈ? અરે આ દુકાને બેઠો તો ઓલો બાવન ઓલા મુનિમજી બી આયા હતા જમીન માટે માથાકૂટ કરી ગયા યાર. તું ફટોફટ તું દુકાને આય હાલ. આજ તો નહીં જ મૂકવાના બાકી. તાજો દંડો બંડો હો કે નહીં? શું થયું બોલ? આ તો બાવાના મુનિમજી ને મૂકવાનો જ નહીં થતો ભાઈ. પણ શું થયું? બેઠો તો યાર જમીન માટે માથાકૂટ કરતા હતા મને માર્યો. બે જણ આવડું મોટું શરીર જોઈને તું માર ખાઈ ગયો કોકનો. પણ એ બે ચેવા જોયા નહીં તું એ? શું સેવા છે? આવી બીજી બાબતે મને ફોન નહીં કરવાના તારા બરાબર. આ ફેર આવ્યા બીજી આ બધી મેટર માટે મને ફોન નહીં તું હાલ કરવાનો. આપડે બેને પકડી યાર. રેડ ગેર ક્યાં ગયા લોકો? આમ ગયા એક્ટિવા લઈને લગભગ એવું કહેતા કે અમે ઘરે જ છીએ એવું કહેતા હતા. હાલ ઘરે જઈને પકડી હાલ મારો એટલે મારો હાલ. બરાબર પેલા પણ જબરું માર્યું ધડબો તોડી નાખ્યો. ફોન કરજો હું આવી જઈશ. હા પેલો એ સરપંચે મને તો આવું કેતો હતો કોઈ જ કે ફોન કરી હું આવી જાય. સરપંચ લાપટા થઈ ગયો પેલાનું બંદૂક મારી હજુ એ તો કેસ ખુલ્લો જ નહીં. એ વાગતો કાલ આવશે. મારે જવું છું હવે ઘેર જવું ખેતરમાં જવું. ઘેર જવા દે નકર ડોશી વાહન નહીં ધોતો લમણા લે. મારે તો ડોશી ના ત્રાસ છે. જવું તો જવું છું યાર. ના પાડતો તો પેલો સરપંચે હલવાઈ દીધું. મારે તો પેલાએ હલવાઈ દીધું. મારે જવું તો હવે જવું છું. મારે જીવવા નહીં દે લોકો. ઘેર ડોશી લોહી પી જાય બાર આ લોહી પી જાય. ના પાડતો તો હું નહીં જવું. હવે તો ઘરમાં પહેરી જાઉં તો બહાર જ નહીં હારું. બે આ બહાર જ ના આવું ન જય મતલબ આ બહારનું વાંચી દઉં. હું કહેતો તો પેલો એક તો સરપંચ હલવાઈ ના આવી ગયો છે એ હાથમાં નહીં આવતો. પેલું વળી એના ઘરની જમીન વાટતું તું હું મારા મગજની દઈ કરી મને વગર જોતો ઝઘડામાં લઈ ગયો. હવે એનો ભાઈ તાર જેવા તકલીફ ફેદી નોખી મારી તો એકી ઝાપટે. અને ના કારણ નારાયણ જો એના ભાઈને લઈને આવ્યો તો મને તો એવો મારે એક તો જિંદગી ડેકલા વગાડે એમાં પાહો આ કરે. મારે જવું છું ગોંડો થઈ ગયો. અમનો તો હું ગોંડો થઈ ગયો બોલ. એટલે હારો બાવો તો મળ્યો નહીં. હવે મુનિમજી ના ઘરે જઈએ 100% વાસણ ઘસતો હશે. ફાઇનલ હશે ખરા? હશે એ હશે. બાવાને બે હંકાત જ્યાં ના હોય ચોક બાર. ના બાવ મુનિમજી તો 100% ઘરે હશે. હાલ તો યાર તો મુનિમના ઘેર જઈને ન ઉઠાઈએ. એ કોણ હે? કોણ? સરકાર માંથી આયા ગ્રાન્ટ આપવા. એટલે આ ગ્રાન્ટ આપવા અહીં બહાર આવો તમે. અમારે નહીં જોતી ગ્રાન્ટ માંડ. અમારે ગ્રાન્ટ જ છે. પણ બહાર તો આવો. બહાર આવો ને કે નામ કરો ઓછું થઈ જાય તમારું. અમે આજ નહીં તો વહેલું મોડું ઓછું થઈ જ જવાનું છે. અરે પણ તું બહાર તો આવો સહી તો કરી જો.
આ નહીં કરીએ તો નહીં ચાલે ના ખરેખર ના એટલે આ કાઠું કર્યું છે એટલે આ ખરેખર સરકાર હે કે શું હે એટલે બોલવા તો દે કોના મારે પટ્ટો કાઢજે બે તું અલે કહું એટલે મારા બાપા કહેતા હતા આ બધા હું વાપરતો ઝંડ જેવા છે છોડતા નહીં મારી વાત વાપરો લે બાવો તેલ લેવા જેવો તો મારી વાત બે હવે આને લઈ જા પટ્ટો પટ્ટા